મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે આપણી જાતને હું તરીકે ઓળખીએ છીએ. આપણે આપણા નામરૂપથી એક હું છીએ એવું માનીએ છીએ. કોઈ આપણને નામથી બોલાવે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હું દિનેશ રામજી ગોહેલ. એવો એક બીજો ખરેખરો હું પણ આપણી અંદર છે, પરંતુ એ નામે કોઈ બોલાવતું નથી અને આપણે પણ એને જાણતા નથી. એ હું છે ખરેખરો હું, રિયલ આઈ, આપણો આત્મા, જે આત્મસ્મરણની અવસ્થામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે, જેના ગીતો હું છેલ્લા 15-20 વર્ષથી ગાઈ રહ્યો છું. આ ખરેખરા હું દર્શન કરવા માટે તમારે કોઈ ભવ્ય ભૂતકાળની જરૂર નથી કે પ્રકાશિત ભાવિની જરૂર નથી. ખાલી ભગવાન બુદ્ધે કહ્યું એમ અપદીપ થઈ ભીતર જોવાની જરૂર છે. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં ઘણી વાર કહ્યું છે, અને મહર્ષિ રમણને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે ગીતાનો કોઈ એક શ્લોકમાં તમે વર્ણન કરો, તો એણે આ શ્લોક કહ્યો કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. હું બધા ભૂતોના એટલે સમગ્ર સજીવ સૃષ્ટિના હૃદયમાં રહેલો છું. હું બધાનો આદિ, મધ્ય અને અંત છું. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. બીજી એક જગ્યાએ ભગવાન કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. બધાના હૃદયમાં બેઠેલો આ પરમાત્મા આ શરીરોને તેના પૂર્વજન્મના કર્મો અનુસાર માયા વડે આ યંત્ર ઉપર ગુમાવે છે. તો આ કોઈ જ્ઞાન કે માણસ મશીન છે, માણસ પોતાની જાતને યાદ રાખી નથી શકતો, માણસ અનેક હુંઓનો સમૂહ છે, માણસ વર્તમાનમાં રહી નથી શકતો, માણસ ભૂતને ભાવિમાં ભટકી જાય છે, જાતને ખોઈને બેઠો છે, એટલે પોતાની જાતનું સ્મરણ નથી. એવું 5000 વર્ષ પહેલા ગીતાના ઘણા શ્લોકોમાં ભગવાને ગાયું જ છે. માત્ર શબ્દો અલગ થઈ જાય છે, પરંતુ એની અંદરનો અર્થ ખરેખરો હું, રિયલ આઈ, આત્મા, પરમાત્મા, થાઈ સેલ્ફ, વન સેલ્ફ, માયલો વગેરે વગેરે. એક નાનકડી રચના સંભળાવું છું કે તારો જ હું બરાબર નથી,
તારો જ હું બરાબર નથી. વિચારો, ખરેખરા હુંનો આદર નથી. So we do not realize ourselves. આપણે આત્મતત્વ છીએ, આપણી પાસે આત્મા છે એવું આપણે જીવનભર જન્મથી મૃત્યુ સુધી રિયલાઇઝ થતું નથી. માત્ર આપણું આ શરીર ગયા પછી આપણા સગાવાલાઓ એવું લખે છે કે ફલાણાના આત્માને પરમાત્મા શાંતિ આપે. જાણે કે ગયેલો માણસ આખું જિંદગી અશાંતિમાં જ રહ્યો છે. કેટલી દુઃખદ વાત છે. તમે તમારા માટે શાંતિ મેળવી શકતા નથી અને તમારા ગયા પછી જ્યાંથી તમે પાછા આવવાના નથી. બુદ્ધ શું પ્રબુદ્ધ શું ગયા પછી કોઈ પાછું આવ્યું નથી, પાછા આવીને કહ્યું નથી કે મૃત્યુ પછી આ છે કે તે છે. તારો જ હું બરાબર નથી, ખરેખરા હુંનો આદર નથી. તો જીવતા જીવ જ આપણે આત્મસ્થ થઈ જવું પડે. આત્મસ્મરણની તૈયારી તો ના હોય, આત્મસ્મરણ આપોઆપ ઘટવું જોઈએ. પરંતુ આ દેહ ભાવ, શરીર ભાવ છે ને, મેં હું છું, એ છૂટતો નથી, જે ખરેખર નથી. તો તારો જ હું બરાબર નથી, ખરેખરા હુંનો આદર નથી. So we don't realize the real I, and that is the main problem with our personality. આપણું વ્યક્તિત્વ છે એ અનેક હુંનું ઝુંડ છે. મમ, મોહ ને અહંકારમાં આ ત્રણ રીપુ આપણા છે. મમતા, મોહ અને આપણો અહંકાર. તો મમ, મોહ ને અહંકારમાં પ્રેમ, આનંદે સાગર નથી. જો આ ત્રણ ના હોય તો આપણે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જ હોઈએ. એટલે મમ, મોહ ને અહંકારમાં પ્રેમ, આનંદે સાગર નથી. તારો જ હું બરાબર નથી, ખરેખરો હુંનો આદર નથી. કે હું કરું એ અજ્ઞાને, હું કરું એ અજ્ઞાને. શું તારો જ હું કાફર નથી? હું કરું એ અજ્ઞાને. શું તારો જ હું કાફર નથી? તારો જ હું બરાબર નથી, ખરેખરા હુંનો આદર નથી. આત્મતીર્થ ન જાનંતી તો શું? આત્મતીર્થ ન જાનંતી તો શું? આ દેહમાં તું પામર નથી? આત્મતીર્થ ન જાનંતી તો શું? આ દેહમાં તું પામર નથી. તો આપણી અંદર જ આત્મા છે, છતાં એ તીર્થને આપણે જાણતા નથી અને આપણે તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, એમ બધે ફર્યા રાખીએ છીએ. આત્મતીર્થ ન જાનંતી ને શું? આ દેહમાં તું પામર નથી. તો તારો જ હું બરાબર નથી, ખરેખરા હુંનો આદર નથી. કે હું કરીને હૂપ કરે, હું કરી હૂપ કરે,
અહંકારે શું વાનર નથી? હું કરી હુપ હુપ કરે, અહંકારે શું વાનર નથી? તારો જ હું બરાબર નથી, ખરેખરા હુંનો આદર નથી. કે અજ્ઞાને આવૃતમ જ્ઞાનમથી, અજ્ઞાને આવૃતમ જ્ઞાનમથી ડહાપણમાં સાદર નથી. તો અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયું છે. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ એવું ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે. તો અજ્ઞાને આવૃતમ જ્ઞાનમથી ડાપણમાં સાદર નથી. એટલે આપણે શાણપણ કે ડાપણમાં રહી શકતા નથી અને આપણું મૂળ સ્વરૂપ, આપણો ખરેખરો હું જાણવાની જિજ્ઞાસા પણ આપણામાં થતી નથી. થાય છે તો પણ એક ક્ષણજીવી હોય છે. આત્માને પામવા માટે તીવ્ર જીજીવિષા જોઈએ, અદકા યત્નો જોઈએ, વેદનાનું રૂપાંતરણ કરવું જોઈએ. ઘણું બધું અથવા તો જે મેળવ્યું છે એને ખોઈને પ્રાપ્ત કરવાની વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરા, મહેતા, ગિરધર, કબીર યાદ કરો. કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે તીર્થ સ્થળોએ જવાની વાત કરતા નથી. બધા ફરી ફરીને ભીતર જવાની વાત કરે છે. અને ભીતર જવા માટે ભૂતકાળ, ભવિષ્યકાળ ને ફગવી દઈ અને નિર્મળ વર્તમાનમાં આજે અત્યારે અહીંયા અબઘડીમાં આ તારો જ હું બરાબર નથી, ખરેખરા હુંનો આદર નથી જે કહી રહ્યો છે એમાં હાજર રહેવાનું છે. સાવ સીધી વાત છે, પરંતુ અંતરથી જ્યાં સુધી કોઈ ઈચ્છા પ્રદીપ્ત ન થાય ત્યાં સુધી આ દીવડો પ્રગટે નહીં. દીવાસળી જલાવ્યા જ કરીએ પણ અંતરદીપ પ્રગટે નહીં. પણ એનો અર્થ એવો પણ નથી થતો કે આપણે આપણા પ્રયત્નો છોડી દેવા. મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આ વિડીયો સારો લાગે, ગમે તો લાઈક કરી આપના મિત્રોને શેર કરવા વિનંતી છે. વાત ભગવાનની જ છે, વાત આત્માની જ છે, સીધી સાદી વાત છે. સામાન્ય રીતે ડોક્ટર શરીરનો રાજા હોય છે. આપણે બધું આત્માના રાજા બનવા માટે મૂકી દીધું. એ પણ ખૂબ અઘરું છે. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.